નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના તાસોમાં 12.1 થી 12.5 સુધીના બધા મુદ્દાની ચર્ચા કરી. હવે આજના આ તાસમાં આપણે 12.6 મુદ્દો જોવાના છીએ, જેમાં અવરોધકોના તંત્રનો અવરોધ આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. હવે જો સમજો, અવરોધકોના તંત્રનો અવરોધ એટલે જ્યારે તમે કોઈ પરિપથમાં એક કરતો વધુ અવરોધો જોડો તો એ એક કરતો વધુ અવરોધોનું જોડાણ કેવું છે એના સંદર્ભમાં આ મુદ્દો છે. એટલે કે તમે એક કરતો વધુ અવરોધ, એક કરતો વધુનો મતલબ થાય બે અવરોધ અથવા બેથી વધુ, તો આ બધા અવરોધોને આપણે બે રીતે જોડી શકીએ. કો તો શ્રેણી જોડાણમાં જોડી શકીએ અથવા તો સમાંતર જોડાણમાં જોડી શકીએ. સૌથી પહેલાં શ્રેણી અને સમાંતર આ બે શબ્દો સમજી લઈએ અને ત્યાર પછી અવરોધોના શ્રેણી જોડાણની અને અવરોધોના સમાંતર જોડાણની વાત કરીશું. આજના આ તાસમાં આપણે માત્ર અવરોધોનું શ્રેણી જોડાણ જોઈશું અને શ્રેણી જોડાણ ઉપર આધારિત દાખલા, ઉદાહરણ 12.7 આપેલું છે એ ગણીશું. ત્યાર પછી શ્રેણી જોડાણ ઉપર આધારિત પુસ્તકની અંદર પેજ નંબર 213 ઉપર બે પ્રશ્નો આપ્યા છે, એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. ટૂંકમાં શ્રેણી જોડાણને લગતું બધું જ આ તાસમાં આપણે ભણીશું. હવે શ્રેણી અને સમાંતર આ બે શબ્દોનો અર્થ શું થાય એ પહેલા સમજી લઈએ. તો જો શ્રેણી, જેને અંગ્રેજીમાં કહેવાય સિરીઝ, અને સમાંતર નું અંગ્રેજી થાય પેરેલલ. શ્રેણી એટલે સિરીઝ, સિરીઝમાં તમે જોડો તો એને શ્રેણી જોડાણ કહેવાય, અને પેરેલલ જોડો, સમાંતર, રેલવેના બે પાટાઓ એકબીજાને સમાંતર કહેવાય, તો એવું જોડાણ એક અવરોધ અહીંયા હોય, બીજો અવરોધ એની નીચે કે ઉપર હોય, સમાંતર રીતે હોય, તો એ સમાંતર જોડાણ કહેવાય. દાખલા તરીકે તમે આ એક માળા જુઓ, આ એક માળા છે. ચલો, આ માળામાં ઘણા બધા મણકા ફિટ કરેલા છે. હવે તમે જુઓ તો આ બધા મણકાનું જોડાણ શ્રેણી જોડાણ કહેવાય, કારણ કે આ બધા મણકામાંથી એક જ દોરો પસાર થાય છે, એટલે કે બધા સિરીઝમાં, લાઈનમાં જોડેલા છે, તો આ શ્રેણી જોડાણ થયું કહેવાય. જ્યારે સમાંતર જોડાણમાં કેવું હોય, સમાંતર જોડાણમાં બે અલગ અલગ દોરા મણકામાંથી પસાર થઈ રહ્યા હોય. દાખલા તરીકે આ રીતે આ એક દોરો છે, આ બીજો દોરો છે, આમાંથી એક મણકા પસાર કરી તૈયાર કરી માળા, આમાંથી કરી, તો આ જોડાણ કેવું થયું? સમાંતર જોડાણ કહેવાય. આ જોડાણમાં મણકા સમાંતર છે, એટલે કે આ મણકાઓમાંથી પસાર થતો દોરો અલગ છે, આમાંથી અલગ છે. જ્યારે આ કેવા કહેવાય? શ્રેણીમાં કહેવાય. એટલે આપણે અવરોધ એટલે રેઝિસ્ટન્સ, જેને આપણે આ રીતે સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, તો આવા અવરોધોને આપણે શ્રેણીમાં જોડીશું પહેલા, અને અવરોધોને શ્રેણીમાં જોડવાથી કુલ અવરોધ કેટલો થાય છે એ ગણીશું. પછી અવરોધોને સમાંતર જોડાણમાં જોડીશું અને જોઈશું કે ભાઈ કુલ અવરોધ કેવો થાય છે. શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ શું છે, એના ફાયદા ગેરફાયદા, એ જ રીતે સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જોઈ એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીશું. આપણા ઘરની અંદર ઘણા બધા વિદ્યુતના ઉપકરણો જોવા મળે છે, જેમ કે પંખો હોય, ટીવી હોય, ફ્રીજ હોય, બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય. આ બધા ઉપકરણોનું જોડાણ કેવું હોય છે, શ્રેણી કે સમાંતર? તો આ બધા ઉપકરણોનું જોડાણ સમાંતર હોય છે, કારણ કે સમાંતર જોડાણમાં આ બધા વિદ્યુતના ઉપકરણો જોડવામાં આવે તો એના ઘણા ફાયદા છે. આપણે શ્રેણી જોડાણ પણ રોજિંદા જીવનમાં જોઈએ છીએ. તમે નવરાત્રિમાં એમાં પેલી સિરીઝો જોઈ હોય, નાના નાના બલ્બ લગાવેલી જે સિરીઝો હોય, જે દિવાળી અને નવરાત્રિમાં લોકો ઘરની ઉપર લગાવતા હોય છે, તો એમાં પાછું શ્રેણી જોડાણ હોય. એટલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેના અલગ અલગ ફાયદા અને ગેરફાયદા છે, એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ
અવરોધોના શ્રેણી જોડાણની અને અવરોધોને શ્રેણીમાં જોડીએ તો કુલ અવરોધ કેટલો થાય, કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ કેટલો થાય એની ગણતરી પણ કરીશું. તો ચલો સૌથી પહેલા વાત કરીએ અવરોધોના શ્રેણી જોડાણની. અવરોધોને શ્રેણીમાં જોડીએ તો શું થાય એ જોઈ લઈએ. તો પહેલી વાત કરીશું અવરોધોનું શ્રેણી જોડાણ. પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો છે, કારણ કે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આવો પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાઈ શકે, એટલે બરાબર ધ્યાન આપજો શ્રેણી જોડાણમાં. ચલો હું 3 અવરોધ લઉં, એ 3 અવરોધને હું શ્રેણીમાં જોડી દઉં, એટલે કે ત્રણેય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોવો જોઈએ, તો એને શ્રેણી જોડાણ કહેવાય. ચલો આકૃતિ દોરીએ, તમે જુઓ. ચલો વાહકતા એની સાથે આ પહેલો અવરોધ જોડી દીધો, બીજો અવરોધ જોડી દીધો અને ત્રીજો અવરોધ જોડી દીધો. આ ત્રણેય અવરોધ શ્રેણીમાં જોડ્યા કહેવાય. આ 3 અવરોધને આપણે નામ આપી દઈએ R1, R2, R3. અવરોધને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહે છે, એટલે એને R સંજ્ઞાથી દર્શાવીએ છીએ. તો 3 અવરોધને નામ આપ્યું R1, R2, R3. ચલો હવે વાહકતાની મદદથી આ ત્રણેય અવરોધોને આપણે બેટરી સાથે જોડી દઈએ. બેટરી સાથે જોડી દઈએ. બેટરી નો ધન છેડો અને આ ઋણ છેડો, પછી એને કળ સાથે જોડી દઈએ. કળ એટલે સ્વિચ, અને આ રીતે આખો પરિપથ તૈયાર કરી દઈએ. હવે આ જે બેટરી છે એના વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. આ બેટરીના વોલ્ટેજ કેટલા V, અને આ પરિપથમાં આ આખો જે પરિપથ એક જ પરિપથ છે, અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળે અને આ રસ્તા ઉપર ફરતો ફરતો અહીંયા પાછો આવશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે. તો આ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે, એને આપણે લઈ લઈએ I. વિદ્યુત પ્રવાહ I આખા પરિપથમાં વહે છે. હવે જુઓ તમે જુઓ તો દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ નીકળ્યો એ જ વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય, એ જ વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય, અને એ જ વિદ્યુત પ્રવાહ આમાંથી ત્રીજા અવરોધમાંથી પણ પસાર થાય છે. હવે આ અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો આ અવરોધ છે એના 2 છેડા કયા? એક આ છેડો અને બીજો આ છેડો. ચલો બીજા અવરોધના 2 છેડા કયા? આ છેડો અને આ છેડો. ત્રીજા અવરોધના 2 છેડા આ થઈ ગયા. એટલે કે ત્રણેય અવરોધોના 2 છેડા અલગ અલગ છે, અને જ્યારે અવરોધના છેડા બદલાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જાય. એટલે કે પહેલા અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈ લઈએ V1, બીજા અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2, અને ત્રીજા અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ V3. બરાબર? જુઓ તમે, આ V1 આના 2 છેડા વચ્ચે, આનો V2 અને આ V3. એટલે કે ત્રણેય અવરોધોના 2 છેડા અલગ અલગ છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ વહેંચાઈ જશે. કુલ વોલ્ટેજ V, અને V ત્રણેય અવરોધોમાં વહેંચાઈ ગયો. થોડો પહેલા અવરોધમાં ગયો, બીજા અવરોધમાં, ત્રીજા અવરોધમાં, એમ કરી અને V 3 ભાગમાં વહેંચાઈ ગયો, V1, V2 અને V3 માં. તો આ શ્રેણી જોડાણની આકૃતિ થઈ. હવે આપણે શું સાબિત કરવાના? આપણે શું કરવા માંગીએ છીએ કે આ ત્રણેય અવરોધોનો કુલ અવરોધ કેટલો થાય. આ ત્રણેય અવરોધને આપણે શ્રેણીમાં જોડ્યા તો કુલ અવરોધ, જેને સમતુલ્ય અવરોધ કહેવાય અથવા પરિણામી અવરોધ પણ કહેવાય. 3 શબ્દો એક જ છે: કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ અને પરિણામી અવરોધ. કેટલો થાય એની ગણતરી કરવાના છીએ. તો આપણે
સૌથી પહેલા આ શ્રેણી જોડાણની વ્યાખ્યા લખી દઈએ. ભાઈ શ્રેણી જોડાણ કોને કહેવાય? તો સિમ્પલ છે, બે કે તેથી વધુ અવરોધને પરિપથમાં એવી રીતે જોડો કે જેથી દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. બહુ સહેલી વ્યાખ્યા છે, ગોખવાની પણ જરૂર નથી. સમજો વ્યાખ્યા. શ્રેણી જોડાણની વ્યાખ્યા છે કે બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડો કે જેથી દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આ થઈ ગઈ શ્રેણી જોડાણની વ્યાખ્યા. ચલો હવે આપણે આ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીએ કે આ ત્રણેય અવરોધનો ભેગો થઈ કુલ અવરોધ કેટલો થશે એ આપણે સાબિત કરીએ, એટલે કે એનું સૂત્ર મેળવીએ. ચલો સૌથી પહેલા તો આકૃતિમાં જે રીતે બધું દર્શાવેલું છે એને લખી દઈએ, એટલે એક ફકરો એના ઉપરથી લખાઈ જાય. આ રીતે આપણે લખી શકીએ કે ધારો કે ત્રણ અવરોધ R1 R2 R3 છે. ત્રણેય અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 V3 છે અને ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. આ શબ્દોમાં લખી દેવાનું. તો ચલો લખી દઈએ. ધારો કે ત્રણ અવરોધો R1 R2 R3 છે. ત્રણેય અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 V3 છે, બરાબર. અને ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. હવે એ પણ લખી દઈએ. ચલો ત્રણેય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, બરાબર. ચલો હવે આ શ્રેણી જોડાણમાં ખાસ બાબત યાદ રાખવાની કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય. કુલ વોલ્ટેજ છે V, જે ત્રણેય અવરોધોમાં V1 V2 V3 એમ વહેંચાઈ ગયા, તો આપણે લખી શકીએ કે અહીં V બરાબર V1 વત્તા V2 વત્તા V3 છે, બરાબર. V1 વત્તા V2 વત્તા V3 છે. ચલો આ સૂત્રને આપણે નંબર 1 આપી દઈએ. આને નંબર આપી દઈએ 1. ચલો હવે શું કરીએ? હવે આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ. દરેક અવરોધ ઉપર ઓહમનો નિયમ લાગુ પાડીએ અને ઓહમના નિયમના આધારે દરેક અવરોધ પરથી આપણે એક સૂત્ર તારવીએ. તો ચલો આખા પરિપથનો કુલ વોલ્ટેજ છે V, તો ઓહમના નિયમ પ્રમાણે પહેલા આખા પરિપથનો જોઈ લઈએ. તો ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ મુજબ V બરાબર IR, બરાબર. V બરાબર IR. એમાં V એટલે આખા પરિપથનો વોલ્ટેજ, I એટલે આખા પરિપથમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ અને R એટલે સમતુલ્ય અવરોધ. અહીં આપણે શ્રેણી જોડાણ છે, જેને અંગ્રેજીમાં સિરીઝ જોડાણ કહેવાય,
એટલે એ શ્રેણી જોડાણનો કુલ અવરોધ આપણે RS વડે દર્શાવીએ. RS એટલે S એટલે સિરીઝનો શ્રેણી જોડાણનો અને R એટલે અવરોધ. તો કુલ અવરોધ RS થશે, જેની કિંમત આપણે શોધવાના છીએ. તો આ થઈ ગયું ઓહમનું સૂત્ર. બરાબર. ચલો હવે આ જ ઓહમનો નિયમ દરેક અલગ અલગ અવરોધ માટે લાગુ પાડી જોઈએ. તો જુઓ, દરેક અલગ અલગ અવરોધ માટે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો આવો થાય. ચલો, અવરોધ R1 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? પહેલો અવરોધ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. તો એના માટે ઓહમનો નિયમ લખીએ. તો અવરોધ R1 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V1. અવરોધ R1 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને ઓહમનો નિયમ શું છે? V બરાબર IR. તો V1 બરાબર IR1. જો અવરોધ R1 માંથી અવરોધ R1 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, પછી એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને અવરોધ R1 છે એટલે R1, તો V1 બરાબર IR1. આ ઓહમનો નિયમ જ છે. ચલો, એ જ રીતે બાકીના બે અવરોધ R2 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V2 બરાબર IR2. ચલો, ત્રીજા અવરોધ R3 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V3 બરાબર IR4. બરાબર. ચલો, આ ત્રણેયને આપણે નંબર આપી દઈએ 3. આ ત્રણ જે સૂત્રો મળ્યા ઓહમના નિયમના અલગ અલગ અવરોધ માટેના, એને નંબર આપી દઈએ 3. હવે શું કરીએ? હવે બહુ સહેલું છે. હવે આપણે સમીકરણ 2 અને સમીકરણ 3 આની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 એટલે V બરાબર V1 V2 V3 છે. એમાં V ની કિંમત મૂકી દઈએ, V1 V2 V3 ની કિંમત મૂકી દઈએ તો શું મળશે? તો સીધું સૂત્ર આવી જશે. એટલે કે સમીકરણ 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકતો. ચલો, મૂકી દો. સમીકરણ 1 છે V બરાબર V1 V2 V3. આમાં સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકી દો. તો ચલો, V ની જગ્યાએ શું લખાય? V બરાબર લખાય IRS. V1 ની જગ્યાએ શું લખાય? IR1. V2 ની જગ્યાએ IR2. V3 ની જગ્યાએ IR3. આપણે કિંમતો મૂકી દીધી. ચલો, હવે ડાબી બાજુ IRS, જમણી બાજુ જુઓ 3 પદ છે અને ત્રણેય પદની અંદર કોમન સામાન્ય I છે. તો I ને આપણે બહાર કાઢી લઈએ, કોમન કાઢી લઈએ. તો અંદર શું રહી જાય? R1 R2 R3. ચલો, બંને બાજુ I ઉડી જશે, કારણ કે આ I ને નીચે લાવીએ તો ઉડી જ જાય. એટલે I કેન્સલ થઈ જાય. તો શું વધ્યું? RS બરાબર R1 R2 R3. આ નંબર આપી દઈએ 4. બરાબર. તો આ થઈ ગયું તમારું શ્રેણી જોડાણનું સૂત્ર. અને અહીંયા RS એટલે સમતુલ્ય અવરોધ છે. એ સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો તમે શ્રેણીમાં જેટલા અવરોધ જોડ્યા હોય એ બધા અવરોધનો સાદો સરવાળો થઈ જાય. સીધો સરવાળો કરી દો એટલો કુલ અવરોધ થાય. એટલે કે સમીકરણ 4 અવરોધોના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અથવા તો સમીકરણ 4 અવરોધોના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર છે. જો RS એટલે RS સમતુલ્ય અવરોધ છે. RS શું છે? સમતુલ્ય અવરોધ છે. જો પરીક્ષામાં 3 ગુણની અંદર પૂછાય કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી
સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો તમારે સૌથી પહેલાં આ આકૃતિ દોરવાની, ત્યાર પછી શ્રેણી જોડાણની વ્યાખ્યા લખવાની, ત્યાર પછી આકૃતિ ઉપરથી થોડું સમજાવવાનું છે, આકૃતિમાં જે દર્શાવ્યું છે સમજાવી દેવાનું. ત્યાર પછી ઓમનો નિયમ લાગુ પાડવાનો. ઓમનો નિયમ લાગુ પાડશો એટલે આખો પ્રશ્ન સહેલો થઈ જાય, તરત સૂત્ર મળી જશે. અને ખાસ આ ધ્યાન રાખવાનું, બરાબર મગજમાં બેસાડો, શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વેચાય, વિદ્યુત પ્રવાહ વેચાય નહીં, વોલ્ટેજ વેચાઈ જાય. કારણ કે દરેક અવરોધના બે છેડા અલગ અલગ છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બે છેડા ઉપર આધાર રાખે. છેડા બદલાય તો વોલ્ટેજ બદલાઈ જાય, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, વોલ્ટેજ વેચાઈ જાય. ત્યાર પછી આખું સરળ છે. તો આપણે અવરોધોના શ્રેણી જોડાણનું આ સૂત્ર તારવ્યું, જેમાં સમતુલ્ય અવરોધ એટલે કે શ્રેણી જોડાણમાં ગમે તેટલા અવરોધ જોડ્યા હોય તો કુલ અવરોધ ગણવો હોય તો સીધો તમારા જોડાણમાં જે અવરોધો જોડ્યા છે એ બધાનો સાદો સરવાળો કરી દેવાનો. આટલું લખવાનું થાય. 3 ગુણમાં બેઠું તમે આ લખી શકો, એટલે મેં વ્યવસ્થિત લખેલું છે. તો આ થઈ શ્રેણી જોડાણની વાત. હવે સૌથી પહેલાં તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળ આ બધું સોલ્વ કરીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. આ અવરોધોનું શ્રેણી જોડાણ છે, અને શ્રેણી જોડાણમાં કુલ અવરોધ વધી જાય, કારણ કે બધા અવરોધોનો સરવાળો થાય એટલે કુલ અવરોધ વધી જતો હોય છે. ચલો હવે કાઢી નાખીએ. ચલો જુઓ, હવે તમે આ જુઓ, પહેલા ઉદાહરણ 12.7 ગણીએ, ત્યાર પછી પેજ 213ના બે પ્રશ્નો ગણી લઈએ, અને પછી શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જોઈશું, એના ફાયદા જોઈશું અને એના ગેરફાયદા જોઈશું. ત્યારે શ્રેણી જોડાણ પૂરું થશે. ચલો જુઓ, તમે ઉદાહરણ 12.7ની રકમ જુઓ. એક દાખલો આપેલો છે, બરાબર સમજો, સહેલો દાખલો છે અને શ્રેણી જોડાણ ઉપર આધારિત છે. ચાલો જુઓ, સમજો શું કહે છે. પહેલા આખી રકમ 2 વાર વાંચો. તમને કહે છે 20 ઓમ અવરોધ ધરાવતો એક બલ્બ, 20 ઓમનો અવરોધ હોય એવો એક બલ્બ, બલ્બની અંદર આ બલ્બની અંદર આ જે હોય ટંગસ્ટનનો સ્પ્રિંગ જેવો જે ભાગ હોય, ટંગસ્ટન મિશ્ર ધાતુ, એનો ટંગસ્ટન ધાતુ છે, એનો આવો સ્પ્રિંગ જેવો જે ભાગ હોય એને અવરોધ કહેવાય. તો 20 ઓમ અવરોધ ધરાવતો એક બલ્બ છે, 4 ઓમ અવરોધ ધરાવતો વાહક છે, બીજો એક આવો વાહક છે જે 4 ઓમ અવરોધ ધરાવે છે ને હવે 20 ઓમ અવરોધ ધરાવે છે. સમજો બરાબર? 20 ઓમ અવરોધ ધરાવતો એક બલ્બ અને 4 ઓમ અવરોધ ધરાવતો એક વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આ બંનેને 6 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા. હવે 3 વસ્તુ શોધવાની છે. પહેલું, પરિપથનો કુલ અવરોધ કેટલો થાય એ શોધવાનો. બીજું, પરિપથમાં વહેતો પ્રવાહ શોધવાનો, વિદ્યુત પ્રવાહ I શોધવાનો. ત્રીજું, વિદ્યુત બલ્બના 2 છેડા તથા વાહકના 2 છેડા, આ વિદ્યુત બલ્બના 2 છેડા અને આ વાહકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ગણવાનો છે. અહીં શ્રેણીમાં જોડેલા છે એ શબ્દ નથી, અહીંયા શ્રેણીમાં જોડેલા છે, ખાસ લખજો. સાથે શ્રેણીમાં જોડેલા છે તો જ દાખલો ગણી શકીએ, નહીતર સમાંતર જોડાણમાં જુદી ગણતરી થઈ જાય. એટલે આપણે શ્રેણી જોડાણ માટે ગણીએ છીએ. તો ઉદાહરણ 12.7ની રકમ ફરી એકવાર જોઈ લો. 20 ઓમ અવરોધ ધરાવતો એક બલ્બ, 4 ઓમ અવરોધ ધરાવતો એક વાહક 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલો છે. તો પરિપથનો કુલ અવરોધ એટલે કે RS શોધો. કુલ અવરોધ, શ્રેણી જોડાણનો કુલ અવરોધ RS વડે દર્શાવીએ છીએ, તો RS શોધો. પછી પરિપથનો વિદ્યુત પ્રવાહ એટલે I શોધો. પછી વિદ્યુત બલ્બના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શોધો. અને વાહકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શોધો. આ બંનેને આપણે V1 V2 કહી દઈશું. એટલે ટૂંકમાં તમારે આખા દાખલામાં 4 વસ્તુ શોધવાની છે. એક તો કુલ અવરોધ, પછી વિદ્યુત પ્રવાહ, પછી વિદ્યુત બલ્બના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1,
અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2. હવે આપણે સૌથી પહેલાં તો પરિપથ દોરી દઈએ, આકૃતિ દોરી દઈએ અને ત્યાર પછી ગણતરી કરી દઈએ. તો જો સહેલું જ છે, આકૃતિ દોરીએ પહેલાં તો. ચાલો, સૌથી પહેલાં તો 20 ઓહ્મનો અવરોધ ધરાવતો એક બલ્બ અને 4 ઓહ્મનો અવરોધ ધરાવતો એક વાહક 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડી દઈએ. ચલો જુઓ તમે અહીંયા 20 ઓહ્મનો અવરોધ ધરાવતો બલ્બ. ચલો આ છે એક બલ્બ જે 20 ઓહ્મનો અવરોધ ધરાવે છે. આ 20 ઓહ્મ બરાબર, આ બલ્બ. ચલો એને જોડી દઈએ 4 ઓહ્મ અવરોધ ધરાવતા વાહક સાથે. ચલો વાહક જે 4 ઓહ્મ અવરોધ ધરાવે છે, હવે એને જોડી દઈએ 6 વોલ્ટની બેટરી સાથે. 6 વોલ્ટની આ બેટરી, પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ બહાર કાઢવાનો. વિદ્યુત પ્રવાહ છે I, બેટરી છે 6 વોલ્ટની. ચલો કળ મૂકી દઈએ. આવું થાય, વિદ્યુત પ્રવાહની દિશા છે, આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ચલો આકૃતિ તો દોરી દીધી, હવે બધી ગણતરી કરવાની છે, ગણતરી કરીએ. ચલો પહેલા તો આકૃતિને થોડી હજુ બધા સંજ્ઞાઓ તરફ વ્યવસ્થિત કરી દઈએ. ચલો આ એક અવરોધ છે જેને નામ આપી દઈએ R1. આપણી પાસે પરિપથમાં બે અવરોધ છે, એક બલ્બનો અવરોધ અને બીજો વાહકનો અવરોધ. તો બંનેને R1 R2 અલગ અલગ નામ આપી દઈએ. R1 આને નામ આપી દઈએ ચલો R2. અવરોધ R1 ના બે છેડા જુદા જુદા, વાહકના બે છેડા જુદા જુદા, એટલે આનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને V1 કહીએ, આને કહીએ V2. બરાબર, કુલ વોલ્ટેજ 6 વોલ્ટ. આવી આકૃતિ થાય. ચલો હવે ત્રણેય વસ્તુ આપણે શોધી કાઢીએ. સૌથી પહેલા આપણને આકૃતિમાં જે આપેલું છે એકવાર લખી દઈએ. ચલો R1 બરાબર 20 ઓહ્મ, R2 બરાબર 4 ઓહ્મ. કુલ વોલ્ટેજ, પરિપથના કુલ વોલ્ટેજ V બરાબર 6 વોલ્ટ. પછી I શોધવાનો, પહેલા RS શોધવાનો છે, કુલ અવરોધ I શોધવાનો છે, પછી V1 શોધવાનો છે અને V2 શોધવાનો છે. બરાબર, જોઈ લો એકવાર. પરિપથનો કુલ અવરોધ શોધો એટલે RS શોધવાનો, શ્રેણી જોડાણ છે એટલે એનો કુલ અવરોધ RS કહેવાય, એ શોધવાનો. પછી પરિપથમાં વહેતો પ્રવાહ શોધો એટલે I શોધવાનો. પછી વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો એટલે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 શોધવાનો અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 શોધવાનો. આટલું શોધવાનું છે. ચલો સૌથી પહેલા આપણે શું કરીએ, RS ગણી લઈએ. કારણ કે આપણને બે અવરોધનો મૂલ્ય આપેલો છે એટલે બેના ઉપરથી સમતુલ્ય અવરોધ અથવા તો કુલ અવરોધ મળી જાય. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા RS બરાબર શ્રેણી જોડાણમાં કુલ અવરોધ કેટલો થાય, સમતુલ્ય અવરોધ કેટલો થાય, તો શ્રેણી જોડાણમાં જેટલા પણ અવરોધ હોય એ બધા અવરોધોના સરવાળા જેટલો, એટલે કે RS બરાબર R1 વત્તા R2 થાય. R1 વત્તા R2, તો R1 20 વત્તા R2 4 બરાબર 24 ઓહ્મ. આ તમારો પહેલો જવાબ આવી ગયો. ચલો આ પહેલો જવાબ આવી ગયો. સમતુલ્ય અવરોધ શોધવાનો હતો, કુલ અવરોધ, સમતુલ્ય એટલે કુલ અવરોધ એ આવી ગયો. ચલો હવે બીજું, વિદ્યુત પ્રવાહ શોધો. ચલો હવે ગણતરી કરીએ. બીજી વિદ્યુત પ્રવાહ શોધો, પરિપથમાં વહેતો પ્રવાહ શોધો B, અને આ પહેલું જે શોધીએ A. બરાબર, ચલો પ્રવાહ શોધવો છે તો ઓહમનો નિયમ લાગુ પાડો. ઓહમનો નિયમ શું છે, V બરાબર IR, એટલે કે ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ V બરાબર IR. ચલો મારે I શોધવો છે તો I બરાબર શું થાય, V ભાગ્યા R. આ ઓહમનો નિયમ. બરાબર, આ ઓહમનો નિયમ. તો આપણે લખી શકીએ કે I બરાબર V ભાગ્યા R. પણ R કયો, કુલ અવરોધ.
આખા પરિપથમાં જે આપણે શોધ્યો કુલ અવરોધ એ છે કે V બરાબર I બરાબર V ભાગ્યા RS. ચલો કિંમત મૂકો. I બરાબર V એટલે પરિપથના કુલ વોલ્ટેજ 6 વોલ્ટ છે, 6 વોલ્ટ. તો 6 ભાગ્યા RS કેટલો મળ્યો? 2400. 6 ભાગ્યા 24, 6 ભાગ્યા 24 એટલે 6 ચોક 24, 1/4 થાય. ઉડાડી દો 6 6 તો 1/4, 1/4 એટલે 0.25 થાય, 0.25 થાય. અને આ વિદ્યુત પ્રવાહ છે એટલે એનો એકમ શું આવશે? એમ્પિયર. તો આ બીજો જવાબ મળી ગયો 0.25 એમ્પિયર, એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ 0.25 એમ્પિયર. ચલો હવે ત્રીજું, જો બહુ સહેલું છે. ચલો સી. હવે શું શોધવાનું છે? વિદ્યુત બલ્બના બે છેડા અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે V1 અને V2 શોધવું છે. તો V1 શોધવા માટે અહીંયા ઓહમનો નિયમ લાગુ પાડો, V2 શોધવા માટે અહીંયા ઓહમનો નિયમ લાગુ પાડીશું. ચલો V1 શોધવા માટે આપણે ઓહમના નિયમનું સૂત્ર વાપરીએ કે ભાઈ ઓહમના નિયમ મુજબ. ચલો ઓહમનો નિયમ શું કહે છે? V1 બરાબર ઓહમના નિયમનું સૂત્ર શું? IR1. V બરાબર IR. અહીંયા V1 લીધો, I તો શ્રેણી જોડાણમાં એક જ રહેવાનો. R1 લીધો, V1 માટે R1. તો કિંમત મૂકો તો શું થશે? V1 બરાબર I એટલે 0.25 ગુણ્યા R1 એટલે આપેલા છે 20 ગુણ્યા 0.25 કરો તો જો આ રીતે થાય. સાદુરૂપ આપીએ 0.25 એટલે 25 ભાગ્યા 100 લખાય અને 20. ચલો 0 0 ઉડી જાય. 2 5 10, 5 5 25. 5 જવાબ આવશે એટલે V1 બરાબર આવશે 5 વોલ્ટ. આ તમારો બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો. એટલે આપણે લખી શકીએ કે ભાઈ બલ્બના બે છેડા વચ્ચેનો V1, બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર 5 વોલ્ટ થાય. ચલો આ એક થઈ. હવે આમાં ફરીથી ઓહમનો નિયમ લાગુ પાડો V2 શોધવા માટે. તો V2 બરાબર I R2. ચલો V2 બરાબર I એટલે 0.25, R2 એટલે 4. 0.25 ગુણ્યા 4 કરીએ, સાદુરૂપ આપીએ તો થઈ જશે 1 વોલ્ટ. તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર 1 વોલ્ટ થાય. અને તમે જુઓ શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વેચાઈ જાય. કુલ વોલ્ટેજ હતા 6 વોલ્ટ, એ વેચાઈ ગયા. પહેલા અવરોધમાં વોલ્ટેજ આવ્યા 5, બીજામાં 1, સરવાળો કરો તો 5 + 1 એટલે 6 વોલ્ટ. જે કુલ વોલ્ટેજ જેટલા થઈ ગયા એટલે આપણી ગણતરી સાચી છે. આ રીતે ગણવાનું બહુ સરળ છે. એકવાર જાતે ગણશો તો આ દાખલો આવડી જશે. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લેશો. ચાલો જુઓ, હવે આપણે પેજ નંબર 213 ઉપર બે પ્રશ્નો આપ્યા છે, એ પણ દાખલા જેવા જ છે એટલે એ પણ ગણી લઈએ. ચલો રકમ જુઓ, પેજ નંબર 213 ની પહેલી રકમ વાંચો એકવાર. સ્ક્રીનશોટ લઈ અને નોટ બનાવતા હોય તો વ્યવસ્થિત ગણતા રહેજો. ચલો પેજ 213 નો પ્રશ્ન 1. પેજ 213 નો પ્રશ્ન નંબર 1. ચલો શું કહે છે જુઓ. એવો પરિપથ દોરવાનો છે કે જેમાં દરેક 2 વોલ્ટના 3 કોષ, 2 વોલ્ટના 3 કોષ દોરવાના. અને એ 3 કોષ 5 ઓહમનો અવરોધ, 8 ઓહમનો અવરોધ અને 12 ઓહમના અવરોધ તથા પ્લગ કળ બધા શ્રેણીમાં હોય. એટલે કે આમાં કોઈ ગણતરી નથી કરવાની.
માત્ર તમને કહ્યું છે કે ભાઈ પરિપથ દોરો, એવો પરિપથ દોરો કે જેની અંદર 2 વોલ્ટના 3 કોષ આવી જાય, ત્યાર પછી 3 અવરોધ આવી જાય, 5 ઓહ્મ, 8 ઓહ્મ અને 12 ઓહ્મના, અને એ બધા પ્લગ કળ સાથે શ્રેણીમાં હોય. એટલે ટૂંકમાં શ્રેણી જોડાણ દર્શાવતી આકૃતિ દોરવાની છે. તો ચલો આપણે દોરીએ. 2 વોલ્ટના 3 કોષ દોરી દઈએ. પહેલા તો જો ધ્યાન રાખો, 2 વોલ્ટના 3 કોષ દોરી દઈએ. આ એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ. 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, ટોટલ બધાનું થઈને કેટલું થશે? 6 વોલ્ટ. 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, 3 કોષ દોરી દીધા. ચલો હવે 3 અવરોધ દોરી દઈએ, 5, 8 અને 12 ઓહ્મ. ચલો આપણો એ 5 ઓહ્મ, 8 ઓહ્મ, 12 ઓહ્મ. આ 5 ઓહ્મ, 8 ઓહ્મ, આ 12 ઓહ્મ. 3 અવરોધ દોરી દીધા. ચલો એને જોડી દઈએ કળ સાથે. આ પરિપથ પૂરો. અને વિદ્યુત પ્રવાહની દિશા ખાસ ભૂલવાની નહીં, પ્લસમાંથી તીર બહાર કાઢવાનું. આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની દિશા, આ દિશા. તો આ પ્રશ્ન જે હતો પૂરું થઈ ગયું. ખાલી પરિપથ દોરવાનો દોરી દીધો, બસ. આવો પરિપથ જ દોરવાનો કહ્યો છે, જેમાં 3 અવરોધ આવી ગયા, કળ આવી ગયો, 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ આવી ગયા. બધા જોડાણ, સમગ્ર જોડાણ શ્રેણીમાં છે. શ્રેણી જોડાણમાં એક જ પરિપથ હોય, એક જ પરિપથ દેખાય છે. અને શ્રેણી જોડાણમાં શું, જેટલા પણ અવરોધ હોય એ બધા અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અહીંયા 3 અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. તો આ આપણે પેજ નંબર 213 ના પ્રશ્ન 1 ની કહી હતી એવી આકૃતિ દોરી દીધી. બસ પૂરું થઈ ગયું. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો જોજો. ચલો હવે જોઈએ પેજ નંબર 213 નો પ્રશ્ન બીજો. જોઈ લો શું કહે છે તમને. પ્રશ્ન 1 ના પરિપથમાં, આપણે પ્રશ્ન 1 માં જે આ વિદ્યુત પરિપથ દોર્યો એમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર તથા 12 ઓહ્મના અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વોલ્ટમીટર લગાડેલું હોય તો એમીટર અને વોલ્ટમીટરનો અવલોકનો શું હશે. એટલે શું કહે છે સમજો કે આ જે પરિપથ છે એ પરિપથમાં તમે વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર જોડી દો અને 12 ઓહ્મનો જે અવરોધ છે એ અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા વોલ્ટમીટર જોડી દો. અને પછી એમીટર અને વોલ્ટમીટરમાં શું અવલોકન બતાવશે, રીડિંગ શું બતાવશે એ શોધવાનું છે. એટલે સીધો અર્થ થાય, એમીટરમાં વિદ્યુત પ્રવાહ બતાવશે એટલે I શોધવાનો, અને વોલ્ટમીટરમાં અહીંયા વોલ્ટમીટર જોડીશું એટલે 12 ઓહ્મના અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ બતાવશે. એટલે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે અને 12 ઓહ્મના અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શોધવાનો થાય. તો આપણે આ પરિપથમાં એમીટર અને વોલ્ટમીટર લગાડી દઈએ. તમે જાણો છો કે એમીટર શ્રેણીમાં જોડાય અને વોલ્ટમીટર જે અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય એ અવરોધ સાથે સમાંતર જોડાય. તો આ રીતે આપણે એમીટર જોડી દઈએ. ચલો એમીટર અહીંયા જોડી દઉં. આ એમીટર બરાબર. વોલ્ટમીટર અહીંયા જોડીશ. આ જોડી દીધું વોલ્ટમીટર બરાબર. જો આ એમીટર, આ વોલ્ટમીટર. હવે આ એમીટર અને વોલ્ટમીટરમાં શું રીડિંગ બતાવશે, એમાં કેટલા વોલ્ટેજ બતાવશે વોલ્ટમીટર અને કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ બતાવશે એમીટર, એ શોધવાનું છે. તો ચલો હવે આપણે ગણતરી કરી દઈએ. તો સૌથી પહેલા શું કરીએ, સૌથી પહેલા કે આ આખો જે પરિપથ છે
એ પરિપથના ત્રણેય અવરોધ શ્રેણીમાં છે, તો કુલ અવરોધ શોધી કાઢીએ. પછી આગળ વધીએ, પહેલા કુલ અવરોધ શોધી કાઢીએ. ચલો કુલ અવરોધ શોધી કાઢીએ. કુલ અવરોધ RS બરાબર શ્રેણી જોડાણ છે એટલે RS લખીએ છીએ. RS બરાબર R1 R2 R3. આપણે નામ આપી દઈએ R1 R2 R3. ચલો આ છે R1, આ છે R2, આ છે R3. ચલો R1 એટલે 5 ઓહ્મ, R2 એટલે 8, R3 એટલે 12. ટોટલ કરો 12 ના 20 બાદ 25 ઓહ્મ. કુલ અવરોધ કેટલો થયો? 25 ઓહ્મ. આખા પરિપથનો કુલ અવરોધ થયો 25 ઓહ્મ. હવે શું કરીએ? એ મીટરનું અવલોકન પહેલા જોઈ લઈએ, કારણ કે એ મીટર વિદ્યુત પ્રવાહ બતાવે છે અને આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહ એક સરખો વહેતો હોય, એટલે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક જ હોય. કારણ કે આ શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાય પણ વિદ્યુત પ્રવાહ તો સરખો જ રહેશે. તો આપણે I શોધી કાઢીએ. I શોધવા માટે ઓહમના નિયમની મદદ લઈએ. તો ચલો ઓહમના નિયમ મુજબ I બરાબર V ભાગ્યા R, અને અહીંયા આખા પરિપથની વાત થાય છે એટલે આ કુલ અવરોધ RS બરાબર. ચલો કિંમત મૂકો. I બરાબર V એટલે 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ કરીને કુલ વોલ્ટેજ કેટલા? 6 વોલ્ટ ભાગ્યા RS એટલે 25. 6 ભાગ્યા 25 કરીએ. 6 ભાગ્યા 25 કરો. વિચારો, ભાગાકાર કરશો તો વાર થશે, એના કરતા આવું વિચારો. 4 વડે ઉપર નીચે ગુણી દો તો 25 ચોક 100 અને ઉપર 6 ચોક 24. 24 ભાગ્યા 100 એટલે 0.24. તો જવાબ આવ્યો 0.24 એમ્પિયર. તમારું એ મીટર 0.24 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બતાવશે. એટલે એ મળી ગયું, એ મીટરનું રીડિંગ આવી ગયું. હવે વોલ્ટમીટરનું અવલોકન જોઈ લઈએ. તો વોલ્ટમીટરમાં શું છે? વોલ્ટમીટર જોડેલું છે 12 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચે, એના વોલ્ટેજ શોધવાના છે. તો ધારી લઈએ કે ભાઈ આ 3 અવરોધ છે, ત્રણેય અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 V3 છે. તો R1 અવરોધ છે, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, અહીંયા V2 અને અહીંયા કેટલો છે? V3. તો હવે આપણે ગણતરી કરીએ 12 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો ચલો 12 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે, જે આપણે શોધવાના છીએ. અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 કોણ માપશે? આ વોલ્ટમીટર માપશે. એ આપણે શોધવાના છીએ. ચલો ઓહમનો નિયમ જ લાગુ પાડો. V3 બરાબર IR3 થાય, જોઈ લો. V બરાબર IR ઓહમનો નિયમ. આપણે V3 માટે શોધીએ, V3 શોધવું છે તો અહીંયા R3 આવી જાય અને I તો સરખો જ રહેવાનો. ચલો ગણતરી કરો. V3 બરાબર I એટલે 0.24 ગુણ્યા R3 એટલે 12 થાય. તો 0.24 ગુણ્યા 12 કરો, સાદુરૂપ આપીએ. 0.24 એટલે 24 ભાગ્યા 100 લખાય ગુણ્યા 12. હવે બે ભાગ ચાલશે પણ ભાગ ના ચલાવો, સીધા 24 ગુણ્યા 12 કરી દો અને 24 ગુણ્યા 12 કરી જે જવાબ આવે એમાં બે પોઈન્ટ કાપી લેવાના. તો 24 ગુણ્યા 12 કરીએ તો કેટલા થાય? કરી દઈએ. ચલો 24 ગુણ્યા 12, 24 એકા 24, 24 દુ 48, 288. 288 ભાગ્યા 100 એટલે 2.88 વોલ્ટ. આ મળ્યો આપણને 12 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો 2.88 વોલ્ટ. તો વોલ્ટમીટરનું રીડિંગ આ થયું. હવે જવાબ લખી દઈએ, દાખલો પૂરો થઈ ગયો. એ મીટર 0.24 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બતાવશે
અને વોલ્ટમીટરનું અવલોકન હશે 2.88 વોલ્ટ. આપણને કહ્યું છે એ મીટરના વોલ્ટમીટરના અવલોકનો શું હશે, તો લખી દઈએ. તેથી એ મીટર નું અવલોકન 0.24 એમ્પિયર તથા વોલ્ટમીટરનું અવલોકન, વોલ્ટમીટર અહીંયા છે તો એનું અવલોકન હશે 2.88 વોલ્ટ હશે. થઈ ગયું. બહુ સરળ હતો દાખલો, આવડે એવો જ છે. એટલે બરાબર એકવાર ઘેર જાતે ગણજો. દાખલા જ્યાં સુધી તમે જાતે નહીં ગણો ત્યાં સુધી નહીં આવડે. અને તમે જુઓ કે લિમિટેડ સૂત્રો વાપરીને બધા દાખલા ગણવાના છે. એક તો શ્રેણી જોડાણનું આવું સૂત્ર વાપરવાનું હોય અને બીજો ઓમનો નિયમ હોય. બીજું કશું નવું છે જ નહીં. ઓમનો નિયમ આવડતો હોય, એનું સૂત્ર આવડતું હોય અને શ્રેણી જોડાણનું સાદું સૂત્ર આવડતું હોય તો ગમે તેવો દાખલો તમે ગણી શકો છો. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે હવે શ્રેણી જોડાણના ફાયદા શું હોય, ગેરફાયદા શું હોય અને લાક્ષણિકતાઓ શું હોય એની વાત કરીશું. પછી આ તાસ પૂરો કરીએ એટલે શ્રેણી જોડાણને લગતું બધું જ આ તાસમાં આપણે કવર કરી દીધું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં એકવાર. ચાલો જુઓ, હવે આપણે શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા લાક્ષણિકતાઓની વાત કરીએ. ચલો હવે બધું કાઢી નાખું. જો પરીક્ષાની અંદર શ્રેણી જોડાણના ફાયદા 2 માર્કમાં પૂછી શકે અથવા શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ, એના ગેરફાયદા, આ બધું 2 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે અથવા તો બધું જ ફાયદા ગેરફાયદા બધું 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. અને ખાસ હવે જે ચાલે એ યાદ રાખજો એટલા માટે કે પરીક્ષામાં ક્યારેક અવરોધોના શ્રેણી જોડાણની અને અવરોધોના સમાંતર જોડાણનો તફાવત પૂછાય છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત પૂછાય તો એ તફાવત માટે જે મુદ્દા જોઈએ એ બધા તમને હવે જે ચલાવીએ છીએ એ પોઈન્ટમાંથી મળી જશે. તો આપણે વાત કરીએ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ, ફાયદા અને ગેરફાયદા. બહુ સરળ છે. ચલો, અવરોધોનું શ્રેણી જોડાણ. ચલો સૌથી પહેલા જોઈએ એની લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતાઓ કઈ છે? ચાલો જુઓ, શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. આપણે શ્રેણી જોડાણ જોયું કે ભાઈ શ્રેણી જોડાણમાં દરેક અવરોધોમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ રીતે જોડાણ કરવાનું હોય છે, એટલે કે લાઈનમાં જોડીએ છીએ. શ્રેણી જોડાણમાં આપણે શું કરીએ છીએ કે પહેલો અવરોધ હોય એના 2 છેડા હોય, એક છેડો બીજો છેડો. તો પહેલા અવરોધના બીજા છેડા સાથે બીજા અવરોધનો પહેલો છેડો જોડી દઈએ. પછી બીજા અવરોધના બીજા છેડા સાથે ત્રીજા અવરોધનો પહેલો છેડો જોડી દઈએ. આમ છેડાઓ જોડતા જોડતા એક સીધી લીટીમાં બધા અવરોધ ગોઠવાઈ જાય, જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો રહે. તો આ થયું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં પહેલી લાક્ષણિકતા એ છે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને એ કેટલો હોય તો આખા પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. તો પહેલી લાક્ષણિકતા, ચાલો પહેલી લાક્ષણિકતા શ્રેણી જોડાણમાં, જો આખું લખું એટલે તમને સ્ક્રીનશોટ લઈ નોટ બનાવવાનું કામમાં લાગે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. આ પહેલી લાક્ષણિકતા. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સરખો હોય છે. અને એ વિદ્યુત પ્રવાહ
આખા પરિપથની અંદર જે કુલ વિદ્યુત પ્રવાહ વહેતો હોય એના જેટલો હોય છે, બરાબર. પછી બીજી લાક્ષણિકતા, શ્રેણી જોડાણમાં તમે જોયું હોય તો વોલ્ટેજ વહેંચાઈ જતા હતા. એટલે કે 3 અવરોધ હોય તો પહેલા અવરોધના વોલ્ટેજ V1, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, V1 પહેલા અવરોધનો, બીજાનો V2, ત્રીજાનો V3. તો શું થતું હતું કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો આખા પરિપથના કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થતો હતો. એટલે કે બીજી લાક્ષણિકતા લખીએ છીએ આ પ્રમાણેની. શ્રેણી જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કુલ પરિપથના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થાય છે. એટલે લખીએ કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો પરિપથના કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય છે. અને ખાસ આમાં લખી દેવાનું V બરાબર V1 વત્તા V2 વત્તા V3. એ રીતે જેટલા પણ તમારે અવરોધ હોય, 3 અવરોધ હોય તો V3 સુધી, 2 હોય તો V2 સુધી, અને એનાથી વધારે હોય તો પણ જેટલા અવરોધ હોય બધા અવરોધોના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરો તો કુલ વોલ્ટેજ V જેટલો થઈ જાય. ચલો પછી જુઓ ત્રીજી લાક્ષણિકતા કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ, કુલ અવરોધ બધા અવરોધોના સરવાળા બરાબર થાય અને બધા અવરોધોનો સીધો સરવાળો થાય એટલે કુલ અવરોધ કેવો મળશે? ખૂબ મોટો મળશે. તો જુઓ પહેલા લખીએ દઈએ અને સમજીએ ખાસ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ, સમતુલ્ય એટલે કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા જેટલો હોય છે. અને તે એટલે કે સમતુલ્ય અવરોધ મોટામાં મોટા, સમજો, મોટામાં મોટા અવરોધથી પણ મોટો હોય છે. સમજાવું? ચલો જોજો, સમજીએ, આ મુદ્દો સમજીએ. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા જેટલો હોય અને તે મોટામાં મોટા અવરોધથી પણ મોટો હોય. સમજો, ધારો કે શ્રેણી જોડાણમાં તમે 3 અવરોધ જોડ્યા, 5 ઓહ્મ, 10 ઓહ્મ, 20 ઓહ્મ, 3 અવરોધ તમે શ્રેણી જોડાણમાં જોડ્યા. ચલો હવે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો? તમારી પાસે 3 અવરોધ છે, R1 R2 R3, R1 R2 R3. તો આ ત્રણેય અવરોધનો કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો સમતુલ્ય અવરોધ થાય ત્રણેયના સરવાળા જેટલો, એટલે કે 5 + 10 + 20 કુલ થશે 35 ઓહ્મ. તો જુઓ તમે આ મુદ્દો જુઓ. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા જેટલો થાય, થઈ ગયો. અને આ સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો મોટામાં મોટો જે અવરોધ હોય એનાથી મોટો હોય. આ ત્રણમાં મોટામાં મોટો અવરોધ કયો? 20 ઓહ્મનો. તો એના કરતોય આ મોટો હોય. મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતો પણ કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ મોટો હોય એવું બતાવે છે. અને છેલ્લી લાક્ષણિકતા છે કે દરેક અવરોધના, શ્રેણી જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના સમપ્રમાણમાં હોય છે.
જોઈએ આપણે. ચલો ચાલો હવે ચોથી લાક્ષણિકતા લખી દઈએ. 4 લાક્ષણિકતાઓ છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે અવરોધના સમપ્રમાણમાં હોય છે. આ બીજું કંઈ નહીં, ઓહમનો નિયમ છે, બીજું કશું નથી. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અવરોધના સમપ્રમાણમાં હોય છે. તો આ ઓહમનો નિયમ જ છે. ઓહમનો નિયમ શું? V બરાબર IR. તો જુઓ, V અને R સમપ્રમાણમાં થયા. R વધે તો V વધે, V વધે તો R વધે, એટલે સમપ્રમાણમાં હોય છે. આ થઈ લાક્ષણિકતાઓ. આ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ છે. ચલો હવે જોઈએ શ્રેણી જોડાણના ફાયદા. કે શ્રેણી જોડાણ જો આપણે કરીએ તો એનાથી ફાયદા શું થાય, એના ફાયદાની વાત કરીએ. ચલો શ્રેણી જોડાણના ફાયદા. જો કે આપણા ઘરની અંદર આપણે સમાંતર જોડાણ કરીએ છીએ, કારણ કે સમાંતર જોડાણમાં વધુ ફાયદા છે. શ્રેણી જોડાણમાં ગેરફાયદા વધુ છે. એટલે આપણે ઘરની અંદર કેવું જોડાણ કરીએ છીએ બધા વિદ્યુતના ઉપકરણોનું સમાંતર જોડાણ. તેમ છતાં શ્રેણી જોડાણમાં કેટલાક ફાયદા છે. એ ફાયદા કઈ રીતના છે એ સમજીએ. ચલો પહેલો ફાયદો શ્રેણી જોડાણનો થાય કે અવરોધને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. તમે કોઈ અવરોધ હોય એને શ્રેણી જોડાણમાં જોડશો તો આખા પરિપથનો કુલ અવરોધ શું થઈ જાય? ઘટી જાય. બરાબર, સોરી, કુલ અવરોધ વધી જાય. કારણ કે શ્રેણી જોડાણમાં બધા અવરોધોનો સીધો સરવાળો થાય એટલે કુલ અવરોધ શું થઈ જશે? વધી જશે. કુલ અવરોધ વધી જાય તો I શું થઈ જાય? ઘટી જાય. વિદ્યુત પ્રવાહ ઘટી જાય. કારણ કે જેટલો અવરોધ વધે એટલો વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય. એ તો સીધો નિયમ જ છે. અવરોધ વધી જાય તો વિદ્યુત પ્રવાહ શું થઈ જાય? ઘટી જાય. ઓહમના નિયમથી પણ તમે સમજી શકો છો. ઓહમનો નિયમ છે V બરાબર IR. ચલો આને હું અહીંયા લાવી દઉં તો V ભાગ્યા R બરાબર I. હવે તમે જુઓ વિદ્યુત પ્રવાહ અને આરના વચ્ચે સંબંધ કેવો? વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો. વ્યસ્ત પ્રમાણનો સંબંધ શું દર્શાવે છે? એક રાશિ વધે તો બીજી ઘટે. હવે વિદ્યુત પ્રવાહ ઘટી જતો હોય તો અવરોધ શું થઈ જાય? વધી જાય. અને અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે. અને આવું જ થાય છે શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં બધા અવરોધો હોય એનો કુલ સરવાળો થાય ત્યારે સમતુલ્ય અવરોધ મળે. અને એ ખૂબ મોટો હોય જેના કારણે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. અવરોધ વધી જાય, વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. એટલે તમારે જ્યારે પરિપથમાં પ્રવાહ ઘટાડવો હોય, વિદ્યુત પ્રવાહ ઘટાડવો હોય, વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવો હોય ત્યારે આ જોડાણ કામમાં લાગે છે. એટલે આપણે લખી શકીએ કે અવરોધોને શ્રેણીમાં જોડવાથી, ચલો આમાં બે ફાયદા છે. પહેલો ફાયદો, અવરોધોને શ્રેણીમાં જોડવાથી કુલ અવરોધ વધી જાય છે. કુલ અવરોધ વધી જાય છે. તેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટે છે. માટે જ્યારે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવો હોય, ઘટાડવો હોય ત્યારે આ જોડાણ કામમાં આવે છે. માટે જ્યારે પરિપથમાં પ્રવાહને નિયંત્રિત કરવો હોય ત્યારે આ જોડાણ ઉપયોગી બને છે.
તમારે જ્યારે વિદ્યુત પ્રવાહ ઓછો કરી દેવો હોય ત્યારે આ શ્રેણી જોડાણ તમને ઉપયોગી બની શકે છે. પછી બીજી વાત કહીએ, આપણા ઘરની અંદર વિદ્યુતના બધા સાધનો સમાંતર જોડાણમાં જોડ્યા હોય, પણ આ બધા સાધનો સમાંતર જોડી અને આખો જે પરિપથ તૈયાર થાય આપણા ઘર વપરાશમાં, ઘરની અંદર, એમાં તમે જોશો તો ફ્યુઝ જોડેલો હોય છે. ફ્યુઝ, અને ફ્યુઝ પરિપથમાં શ્રેણીમાં જોડેલો હોય, એટલે કે ફ્યુઝ એ પણ એક અવરોધ છે. તો ફ્યુઝને કઈ રીતે જોડવામાં આવે છે? શ્રેણીમાં. કારણ કે ફ્યુઝને શ્રેણીમાં જોડીએ તો આખા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ હોય એ ફ્યુઝમાંથી પસાર થાય, અને કોઈ પણ પ્રોબ્લેમ થાય, શોર્ટ સર્કિટ થાય, ઓવરલોડિંગ થાય, કોઈ પણ તકલીફ થાય, તો એ ફોલ્ટ દરમિયાન, એ તકલીફ દરમિયાન વિદ્યુત પ્રવાહ વધી જાય. વિદ્યુત પ્રવાહ વધી જાય એટલે ફ્યુઝ ઉડી જાય, અને ફ્યુઝ ઉડી જાય તો ઘરના બધા સાધનો બચી જાય. કોઈને કરંટ લાગ્યો હોય તો પણ એ કિસ્સામાં પરિપથની અંદર વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એકાએક વધી જાય, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય એટલે ફ્યુઝનો જે તાર હોય એ પીગળી જાય, અને આખા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય, એટલે વધારે નુકસાન થાય નહીં. તો ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો તમને શ્રેણી જોડાણ જોવા મળશે. જો ઘરનું વાયરિંગ કેવું હોય, તો ઘરની અંદર ધારો કે તમે આ પંખો છે, આ પંખો, ટ્યુબલાઇટ, બલ્બ છે, ફ્રીજ છે, આ બધા અવરોધો છે. આ બધા શું છે? અવરોધો. એ બધા અવરોધોને તમે આ રીતે જોડશો. આ કેવું જોડાણ થયું? સિરીઝ જોડાણ, પેરેલલ, એટલે કે સમાંતર જોડાણ થયું. આ બધા અવરોધો કેવા જોડાણમાં છે? સમાંતર. પણ પરિપથમાં ફ્યુઝ શ્રેણી જોડાણમાં હોય. હવે તમારો અહીંયા આવી જાય ફ્યુઝ, આ છે ફ્યુઝ, અને પછી આ બે વાયર હોય એ તમારા ઘરના બહાર જે થોભલો હોય અથવા તો ઘરની બહાર જે લાઈન જતી હોય એમાં આપેલા હોય. તો તમે જોશો તો આખો પરિપથ જુઓ, થોભલા ઉપરથી વિદ્યુત પ્રવાહ તમારા ઘરમાં આવે છે. આ બધા સાધનો અલગ અલગ સમાંતર જોડાણમાં જોડેલા છે, પણ ફ્યુઝ કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. ફ્યુઝ છે શ્રેણીમાં. હવે કોઈ કારણસર શોર્ટ સર્કિટ કે એવી કોઈ મુશ્કેલી થાય તો વિદ્યુત પ્રવાહ વધી જાય, અને એના કારણે આ ફ્યુઝનો તાર પીગળી જાય, એટલે સીધો વિદ્યુત પ્રવાહ આટલાથી અટકી જાય, ઘરમાં જાય નહીં, એટલે બાકીના સાધનો બચી જાય. દાખલા તરીકે તમારા પંખામાં કંઈક તકલીફ થઈ, શોર્ટ સર્કિટ થઈ, પંખામાં શોર્ટ સર્કિટ થાય એટલે વિદ્યુત પ્રવાહ વધી જાય. વિદ્યુત પ્રવાહ વધી જાય વાહક તારમાં, એટલે આ ફ્યુઝનો તાર પીગળી જાય. ફ્યુઝનો તાર પીગળી જાય એટલે પરિપથ અહીંથી તૂટી જાય, અને પરિપથ તૂટી જાય એટલે આગળ વિદ્યુત પ્રવાહ જાય જ નહીં, એટલે બાકીના જે સાધનો છે એમને નુકસાન થાય નહીં. તો આપણા ઘરની અંદર, ઘર વપરાશમાં વિદ્યુતના જોડાણમાં ફ્યુઝ શ્રેણીમાં જોડેલો હોય છે. અને એનું આખું વાક્ય લખી દઈએ, ફ્યુઝને શ્રેણીમાં જોડીએ એનાથી ફાયદો થાય છે, એટલે આપણે ફ્યુઝને ઘરમાં શ્રેણીમાં જોડીએ છીએ. તો લખીએ કે ભાઈ ઘર વપરાશમાં, બીજું ઘર વપરાશમાં વિદ્યુતના જોડાણમાં, ઘર વપરાશમાં વિદ્યુતના જોડાણમાં ફ્યુઝને શ્રેણીમાં જોડેલો હોય છે. ફ્યુઝને શ્રેણીમાં જોડેલો હોય છે, જેથી શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. શ્રેણીમાં જોડ્યો હોય એટલે જેવો વિદ્યુત પ્રવાહ વધી જાય એવો તરત પીગળી જાય, અને ફ્યુઝનો તાર પીગળી જાય છે, જેથી મોટું નુકસાન થતું
શકે છે. તો અહીંયા ફ્યુઝને શ્રેણીમાં જોડવાથી ફાયદો થાય છે એટલે ફાયદામાં લખી શકીએ છીએ. અને છેલ્લું બે જ ફાયદા છે. હવે જોઈએ ગેરફાયદા. શ્રેણી જોડાણ આપણા બધા ઘરના સાધનો સાથે કેમ નથી કરતા, તો એમાં ગેરફાયદા વધુ છે. એ ગેરફાયદા જોઈ લઈએ. બે ગેરફાયદા છે. ચલો હવે વાત કરીએ ગેરફાયદા. ચલો, શ્રેણી જોડાણના ગેરફાયદા શું? તો શ્રેણી જોડાણનો પહેલો ગેરફાયદો કે તમારા જે કુલ વોલ્ટેજ હોય એ વોલ્ટેજ વહેંચાઈ જાય. શ્રેણી જોડાણમાં જેટલા પણ અવરોધ જોડ્યા હોય બધા અવરોધો વચ્ચે વોલ્ટેજ વહેંચાઈ જાય. અને વોલ્ટેજ વહેંચાઈ જાય એ મોટો ગેરફાયદો જ કહેવાય. કેવી રીતે ગેરફાયદો છે સમજાવું તમને. જુઓ, સમજવા જેવું છે. ચલો, તમે બલ્બ છે 3 તમારી પાસે. આ 3 બલ્બને હું જોડી દઉં છું શ્રેણીમાં. ચલો, આ રીતે જોડી દીધા. હવે કુલ વોલ્ટેજ છે 240 વોલ્ટ. કુલ વોલ્ટેજ કેટલા છે? 240 વોલ્ટ. બરાબર. હવે શું થશે? શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાઈ જશે. આ બલ્બ જે છે એ બલ્બ 240 વોલ્ટના છે. સમજજો, બરાબર સમજજો. પરિપથમાં કુલ વોલ્ટેજ કેટલા આવે છે? 12 થોભલા ઉપરથી તમારા ઘરમાં કેટલા વોલ્ટેજ આવે છે? 240. અને આ બલ્બ પણ, દરેક બલ્બ કેટલા વોલ્ટેજનો છે? 240 વોલ્ટનો. હવે થશે શું? જુઓ, સમજવા જેવું છે કે અહીંયા આ 240 વોલ્ટ વહેંચાઈ જશે. હવે 3 બલ્બ છે, 3 અવરોધ છે. ત્રણેય અવરોધોમાં આ 240 વોલ્ટ વહેંચી નાખો તો દરેક અવરોધના ભાગમાં કેટલા વોલ્ટેજ આવશે? 80 ગુણ્યા 3 240 આવશે. હવે જો થાય શું? આ બલ્બને ફૂલ પ્રકાશ આપવા માટે 240 વોલ્ટની જરૂર છે. કારણ કે કંપનીએ બલ્બ બનાવ્યો છે 240 વોલ્ટનો. એનો અર્થ એવો થાય એ બલ્બને પૂરા 240 વોલ્ટ મળે તો એની પૂરી તાકાતથી પ્રકાશ આપે, ફૂલ પ્રકાશ આપશે. પણ શ્રેણી જોડાણમાં તમે જોડ્યા એટલે બલ્બને મળે છે કેટલા વોલ્ટ? 80 વોલ્ટ. તો 240ની જરૂર છે, એની સામે મળે છે 80 વોલ્ટ. તો આ બલ્બ ચોખ્ખો પ્રકાશ આપશે. એટલે કે પ્રકાશ આપશે, ફૂલ વધારે પ્રકાશ આપી શકે નહીં, ચોખ્ખો પ્રકાશ આપશે. તો આ મોટો ગેરફાયદો કહેવાય. કારણ કે તમારા સાધનોની જેટલી ક્ષમતા છે, કેપેસિટી છે, એટલું એ કાર્ય કરી શકે નહીં. કારણ કે દરેક સાધન આપણા ઘરની અંદર જેટલો પણ સાધન હોય, ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, ઘરઘંટી હોય, બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, બધા સાધનો 230-40 વોલ્ટ ઉપર આધારિત બનાવેલા હોય. 230-40 વોલ્ટ મળે તો એ સાધન 100% કામ આપે એવો બનાવેલો હોય. હવે જો એને વોલ્ટેજ ઓછા મળે તો એ પૂરી તાકાતથી કાર્ય કરી શકે નહીં. એટલે આ બલ્બ ચોખ્ખા પ્રકાશિત થશે. અને આવા તમે વધુ બલ્બ જો જોડી દેશો ને, વધુ બલ્બ જોડી દેશો તો દરેક બલ્બના ભાગમાં બહુ ઓછા વોલ્ટેજ આવશે. કારણ કે વોલ્ટેજ વહેંચાઈ જવાના અને બહુ ઓછા વોલ્ટેજ આવશે તો કદાચ બલ્બ પ્રકાશિત જ નહીં થાય, બલ્બ પ્રકાશિત જ ના થાય. એટલે મોટો ગેરફાયદો એ છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. એ મોટો ગેરફાયદો કહેવાય. એટલે આપણે પહેલો ગેરફાયદો લખી શકીએ કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. આ ગેરફાયદો જ છે. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય ગેરફાયદો છે. દાખલા તરીકે 240 વોલ્ટના 3 બલ્બને, ઉદાહરણ સાથે લખો, 240 વોલ્ટના 3 બલ્બને શ્રેણીમાં જોડતો દરેક બલ્બને 80 વોલ્ટ, કેટલા વોલ્ટ મળે છે? 80 વોલ્ટ મળે છે. આથી દરેક બલ્બ ચોખ્ખા પ્રકાશિત થાય છે. ફૂલ પ્રકાશિત ના થાય, કેવા થાય? ઝાંખા પ્રકાશિત થાય છે. આપણા ઘરની અંદર તો કેટલા બધા વિદ્યુતના ઉપકરણો હોય છે. ઘણા બધા પંખા હોય, ટીવી હોય, ફ્રીજ હોય, ઘરઘંટી હોય, ટ્યુબલાઇટ હોય, ગોળા હોય,
હવે આ બધાને જો શ્રેણીમાં જોડીએ તો દરેકના ભાગમાં બહુ ઓછા વોલ્ટ આવે અને એટલા વોલ્ટથી એ સાધન કાર્ય જ ના કરી શકે, ચાલુ જ ના થાય. એટલે ઘરની અંદર શ્રેણી જોડાણ હોતું નથી. પહેલો એક આ ગેરફાયદો છે. પછી બીજો ગેરફાયદો કે ભાઈ શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બગડી જાય, વિદ્યુતનું કોઈ સાધન ઉપકરણ બગડી જાય તો આખા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય. એટલે બાકીના સાધનો પણ ચાલુ હોવા છતાં બંધ થઈ જાય. કારણ જુઓ, તમે આ રીતે શ્રેણીમાં બલ્બ જોડ્યા, એક બલ્બ, બીજો બલ્બ, ત્રીજો બલ્બ, આવા ગમે તેટલા બલ્બ જોડ્યા શ્રેણીમાં. આપણે બલ્બનું ઉદાહરણ આપીએ, એટલે પંખા કે કોઈ પણ ઉદાહરણ આપી શકાય. હવે થાય શું, શ્રેણી જોડાણમાં ધારો કે આ બલ્બ ઉડી ગયો, બગડી ગયો, આ બલ્બ ઉડી ગયો, તો વિદ્યુત પ્રવાહને ફરવાનો એક જ રસ્તો હોય. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ આ માર્ગે ફરી શકે, એક જ રસ્તો હોય. અને એ રસ્તો પણ તૂટી ગયો, અહીંયાથી તૂટી ગયો, એટલે આ બલ્બ ઉડ્યા નથી, ચાલુ છે. ચાલુ એટલે આ બલ્બ સારા છે, પણ એને વિદ્યુત પ્રવાહ મળશે નહીં, કારણ કે અહીંથી જ કનેક્શન કપાઈ જાય, આ બલ્બ ઉડી જાય એટલે વિદ્યુત પ્રવાહ આટલાથી અટકી જાય અને એના કારણે તમારા ઘરના બધા સાધનો બંધ થઈ જાય. તો આખા ઘરની વીજળી જતી રહે. એક બલ્બ બગડે કે એક ઉપકરણ બગડી જાય તો પણ આખા ઘરની વીજળી જતી રહે છે. આ મોટો ગેરફાયદો કહેવાય. જ્યારે સમાંતર જોડાણમાં એવું ના થાય. તમે સમજો, સમાંતર જોડાણમાં શું હોય કે વિદ્યુત પ્રવાહને ફરવાના ઘણા બધા રસ્તા હોય. સમજવા જેવું છે. ચલો આપણે આ સમાંતર જોડાણમાં જોડીએ. ચલો હવે એક બલ્બ જોડી દીધો, અહીંયા બીજો બલ્બ જોડ્યો, અહીંયા ત્રીજો બલ્બ જોડ્યો. હવે તમે જુઓ, આ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને ફરવા માટે કેટલા રસ્તા છે. વિદ્યુત પ્રવાહ અહીંથી એક આ રસ્તે ફરી શકે, આ ચક્ર થયું. બીજું ચક્ર અહીંથી આમ ફરી શકે, આ બીજું ચક્ર થયું. ત્રીજું ચક્ર આમ ફરી શકે. એટલે કે સમાંતર જોડાણમાં પરિપથો ઘણા બધા હોય. જેટલા અવરોધો હોય એટલા પરિપથો થાય. હવે તમારો એક બલ્બ ઉડી જાય, ધારો કે આ બલ્બ ઉડી ગયો, તો એક જ પરિપથ તૂટી જશે. આ પરિપથ તૂટી ગયો, આટલા આ પરિપથ તૂટી ગયો, પણ બાકીના તો ચાલુ ને. અહીંથી આ તો ચક્ર ચાલુ જ રહેશે, એટલે વિદ્યુત પ્રવાહ આ માર્ગે તો ફરી શકશે. એટલે સમાંતર જોડાણમાં એક અવરોધ બગડી જાય, એક સાધન બગડી જાય તો પણ બાકીના ચાલુ રહે છે. અને આપણા ઘરની અંદર આપણે અનુભવ કરીએ છીએ. ધારો કે તમે રાત્રે ઘરની અંદર ટીવી જોતા હોય, પંખો ચાલુ હોય, ટ્યુબલાઇટ ચાલુ હોય. હવે કોઈ કારણસર ટ્યુબલાઇટ ઝબુક થઈને ઉડી જાય, ટ્યુબલાઇટ બંધ થઈ જાય, તો પંખો અને ટીવી બંધ થતા નથી. પંખો ટીવી ચાલુ જ હોય છે, કારણ કે ટ્યુબલાઇટ, પંખો, ટીવી બધા સમાંતર જોડાણમાં છે. અને સમાંતર જોડાણમાં જેટલા અવરોધ હોય એટલા પરિપથ થાય, એટલો ચક્રો થાય. વિદ્યુત પ્રવાહને ફરવા માટેના રસ્તા એટલા હોય. એક રસ્તો બંધ થઈ ગયો તો બાકીના રસ્તા તો ચાલુ જ છે. એટલે આખા ઘરની વીજળી ક્યારેય જાય નહીં. એટલે બીજો એનો ફાયદો આપણે, બીજો એનો ગેરફાયદો લખી શકીએ છીએ કે ભાઈ શ્રેણી જોડાણમાં આપણે ગેરફાયદો જોવાનો છે. શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બગડી જાય તો બાકીના ઉપકરણો પણ બંધ થઈ જાય છે. એટલે લખી દઈએ કે ભાઈ શ્રેણી જોડાણમાં એક ઉપકરણ એટલે વિદ્યુતનું સાધન, જેને અવરોધ પણ કહી શકો તમે. આપણા ઘરમાં જે બધા સાધન છે, ટીવી, પંખો, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, આ બધો અવરોધ જ કહેવાય. તો શ્રેણી જોડાણમાં એક ઉપકરણ એટલે કે અવરોધ બગડી જાય તો આખા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. એટલે કે શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બગડી જાય તો આખા ઘરની વીજળી બંધ થઈ જાય છે. આ મોટો ગેરફાયદો કહેવાય. એક ઉપકરણ બગડી જાય તો આખા ઘરની વીજળી ગુલ થઈ જાય, બંધ થઈ જાય. આ એના ગેરફાયદા છે. આ ગેરફાયદાને કારણે જ આપણે ઘરમાં સમાંતર જોડાણ કરીએ છીએ. અને પહેલો ગેરફાયદો છે એ પણ જવાબદાર છે, કારણ કે વોલ્ટેજ વેચાઈ જાય તો બધા સાધન એની ક્ષમતા પ્રમાણે કાર્ય ના કરી શકે. માટે
દરેક સાધન, આપણા ઘરનું દરેક સાધન એની ક્ષમતા પ્રમાણે કાર્ય કરી શકે માટે એને આપણે સમાંતર જોડીએ છીએ. તો આ થઈ શ્રેણી જોડાણની વાત. ખાસ આ બધા મુદ્દા નોટ કરજો, નોટમાં લખજો, તૈયાર કરજો. આ તમને તફાવતમાં કામમાં લાગશે. અને આ બધું શ્રેણી જોડાણનું આપણે ભણી લીધું. આ બધું વ્યવસ્થિત દાખલા બાખલા જે કંઈ ભણાવ્યું આ તાસમાં એ બધું વ્યવસ્થિત તૈયાર કરી લેજો. હવે નવા તાસમાં આપણે અવરોધોના સમાંતર જોડાણની વાત કરીશું. આ જ રીતે સમાંતર જોડાણનું સૂત્ર તારવીશું. સમાંતર જોડાણ માટે લાક્ષણિકતાઓ, ફાયદા, ગેરફાયદા બધું જોવાના છીએ. તો આ સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો, અને નોટ બનાવતા હોય તો વ્યવસ્થિત નોટમાં નોંધી લેજો.